તો કચ્છના ઝુમખા ગામમાં સરકારી જમીનમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે। વન વિભાગની 12 એકર જમીનને ખાલી કરાવવામાં આવી છે। તો સરકારી જમીનમાં થયેલા બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, કચ્છના ઝુમખા ગામમાં સરકારી જમીનમાંથી દબાણો આખરે દૂર કરવામાં આવ્યા છે। 12 એકર જમીનને ખાલી કરાવવામાં આવી છે। ભરતસિંહ, વિકાસ થઈ રહ્યા છે ત્યારે અનેકવિધ જે દબાણકારો છે તેમને સરકારી અનેક લગડી કરોડો રૂપિયાની જે જમીનો પર દબાણ કર્યું હતું તે દબાણો પર હાલ દાદાનું બુલડોઝર એક બાદ એક ફરી રહ્યું છે। તેના ભાગરૂપે ભુજ તાલુકાના ઝુમખા ગામ નજીક વનતંત્રની જે 12 એકર જમીન હતી જેના પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું હતું તે દબાણ હાલ વન વિભાગે તોડી પાડવામાં આવ્યું છે। દબાણ તે દૂર કરવામાં આવ્યું છે। ત્યાં કને સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા હતા, દિવાલો બનાવવામાં આવી હતી, મકાન બનાવવામાં આવ્યું હતું। તમામ જે સ્ટ્રક્ચરો વનતંત્રએ બુલડોઝર ફેરવી તોડી પાડ્યા છે અને અંદાજિત 12 એકર જેટલી જે જમીન છે એ ખુલ્લી કરવામાં આવી છે જેની કિંમત કરોડો રૂપિયા આંકી શકાય છે। ત્યારે એક બાદ એક જે રીતે વન વિભાગની જમીનો છે તે ખુલ્લી કરવા માટે વનતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને તમામ દબાણકારોને જે રીતે નોટિસ ફટકારી અને જે સમગ્ર વિસ્તાર છે એટલે કે વનતંત્રની જે સરકારી જમીનો છે તે ખાલી કરાવી રહ્યા છે। જી આભાર ભરતસિંહ વિગત આપવા બદલ।